હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આજે અમે લોકો અડાલજ આવ્યા છીએ અહીંયા ત્રિમંદિરમાં. તો મેં જોયું કે છોકરાઓની પિકનિક આવી છે, પ્રવાસ આવ્યો છે. તો મેં તો ચલો છોકરાઓનું પણ એક આપણે ઇન્ટરવ્યૂ લઈએ. એ લોકોને પણ ક્યારેક ભવિષ્યમાં જ્યારે એ લોકો પોતાના યુટ્યુબમાં ક્યારેક અચાનક જોશે 5-10 વર્ષ પછી, ત્યારે એ લોકોની એક આ યાદગીરી રહેશે. તો મેં કીધું એમના પ્રિન્સિપાલને એમને મળી અને વાત કરી કે ચલો હું આજે એક વિડીયો બનાવું, તો આપ આના અંદર છોકરાઓને બોલવા દેશો કે તમને કંઈ પ્રોબ્લેમ ન હોય તો હું લઉં. તો મને કે ના, ચોક્કસ લ્યો, છોકરાઓ માટે પણ એક મેમરી છે. તો ચલો હું આજે આ એક વ્લોગ એના માટે બનાવું છું. તો અવશ્ય જોશો. આપણે ટ્રાય કરીએ કે છોકરાઓ એક નાનકડા ગામમાંથી આવીને જ્યારે બધા પ્રવાસમાં આવે તો એ લોકોનું એન્જોયમેન્ટ કેવું રહ્યું અને એમને કેવી મજા આવી. એમ પેરેન્ટ્સ સાથે આવતા હોય અને જ્યારે પોતાના ગ્રુપમાં આવતા હોય તો એની મજા આખી અલગ જ હોય છે. તો ચલો હું આપને દેખાડું છું આ વિડીયોના અંદર. અમે અત્યારે અહીં ત્રિમંદિર આવ્યા છીએ. કેમ છો બધા? મજા આવી તમને પ્રવાસમાં? ક્યાં ગામથી આવ્યા છો? એ ક્યાં આવ્યું? ખેડા જિલ્લામાં આવ્યું છે. શું નામ છે બેટા તારું? કિંજલ. તમારું? તુલસીબેન. બહુ સરસ નામ છે. તમારું નામ શું બેટા? અચ્છા, લાભુબેન, તુલસીબેન. બહુ સરસ. તો છોકરાઓની એક અલગ મજા છે જ્યારે પ્રવાસમાં આવે ત્યારે એ એક યાદગીરી રહે છે એમના માટે પણ. અને બધા જોવો છો સવારથી, ગઈકાલે નીકળ્યા? સવારે નીકળ્યા? ગઈકાલે ક્યારે નીકળ્યા તમે? પરમ દિવસે રાત્રે નીકળ્યા હતા. પછી ક્યાં ક્યાં ફર્યા? કોણ બોલશે? કઈ જગ્યાએ ગયા હતા ફરવા? કોને યાદ છે? નાડાબેટ. પછી શું નામ બેટા તારું? જોરથી બોલે. હજી કનક. જનક. ઓકે, આ જનકભાઈ છે ભાઈ, આપણા જનકભાઈ. ચલો, તમે ક્યાં ક્યાં ફરી આવ્યા? ઊંઝા, નડાબેટ, હા, પાટણ, ક્યાં? વરાણા. પછી જેને બોલતા બીજે ક્યાં ક્યાં? તો તું સ્કૂલમાં પણ આટલો શાંત હોય છે કે ખાલી અત્યારે જ ધીમું બોલે છે? સ્કૂલમાં તો ટીચરોને ખબર હશે ને કેટલું બોલે છે. રાડું પાડતો હોય કે નહીં? પછી બીજે ક્યાં ગયા હતા? કોને ખબર છે? અત્યારે ક્યાં આવ્યા છો તમે? અત્યારે ક્યાં આવ્યા છો? ક્યાં આવ્યા છો? ત્રિમંદિર. ક્યાં છે? અડાલજમાં. અડાલજમાં. કોને બોલવું છે? આવો આવો આવો, બોલો. ક્યાં ક્યાં ફરી આવ્યા? નડાબેટ ફરી આવ્યા. હા. રાણીની વાવ, પાટણ. પાટણ. મોટેથી બોલજે બેટા. વરાણા. હા. ત્રિમંદિર, વરાણા, નડાબેટ, હા. રાણીની વાવ, હા. અને ઊંઝા. ઊંઝા. બેચરાજી, શંકરપુર. પહેલી વાર પ્રવાસમાં નીકળ્યા? તમે પહેલી વાર નીકળ્યા પ્રવાસમાં? મજા આવી? ઠંડી લાગી ગઈ હતી? ફરવા આવે એટલે ઠંડી લાગે? સ્કૂલમાં લાગે ને? હા, બાકી ફરવામાં તો ઠંડી ના લાગે, બરાબર ને? તો વાંધો નહીં. શું નામ છે તમારું કીધું? વનરાજ. વનરાજભાઈ. તમારું? નિર્મલ. નિર્મલ. વિશાલ. પ્રીતમ. બહુ સરસ. ધ્રુવ. અચ્છા, બીજું કોણ છે? કોને બોલવું છે? અમરેલી જિલ્લાના જ છે. કોઈને બોલવું છે બેટા? શું નામ તમારું? કોને બોલવું છે? હા, બોલ. નહીં? કોને? એ શરમાઈ કેમ જાય છે? દેખાડ. તું 5 વર્ષ પછી જયારે આ વિડીયો જોઈશ ત્યારે તને એમ થશે તું આટલો નાનકડો હતો ને ત્રિમંદિર આવ્યો હતો. આ બધી મેમરી છે ને આના અંદર આપણી. આપણે જોઈએ હવે ટીચરોને પણ આપણે મળીએ ને. છોકરાઓને તો બધાને મળીએ એટલે જોઈએ ટીચરો લોકો બી શું કે છે કે શું ફરવા ગયા હતા. બોલવું છે? બોલો ને. વરાણા. એક મિનિટ. બોલ, તારું નામ બોલ પેલા. હાર્દિકભાઈ પ્રકાશભાઈ ઝાલા. હાર્દિક પ્રકાશભાઈ ઝાલા. હા, બોલો. વરાણા, નટાબેટ, રાણીની વાવ, ઉદા, સાગર ડેરી, હા,
મોડું થાય છે તમને? જા. ઓકે હા હાલો 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 2 શંકરપુર, મિનિટ હા ત્રિમંદિર, હા હા પછી મહેસાણા. મહેસાણા સરસ મજા આવી હાલો આપણા મેડમ છે શું નામ મેડમ તમારું? કિરણાબેન મસ્ત નામ છે મેં પહેલી વાર સાંભળ્યું યુનિક નામ છે હા કે બોલો કિરણાબેન શું કર્યું આજે પહેલી વખત તમે પ્રવાસમાં લઈ નીકળ્યા છો છોકરાઓને? અમે તો દર વર્ષે જઈએ છીએ પ્રવાસમાં. લાસ્ટ યર અમે કચ્છ ગયા હતા. અચ્છા ક્યાં સ્ટાન્ડર્ડના છે આ છોકરાઓ? 6, 7, 8. 6, 7, 8 છોકરાઓ છે અચ્છા સરસ મજા આવી ફરવાની? બહુ મજા આવી. અહીંયા પહેલી વાર આવ્યા ત્રિમંદિર? ના, ત્રિમંદિર તો પહેલા અમે આવેલા છે. તમે આવે? સ્ટુડન્ટો દર વર્ષે નવા હોય હા એટલે દર વર્ષે બદલાતા હોય. અચ્છા. લોકોને મજા આવી. મજા આવી ને તો બધું સમજવાનું ને બધું બહુ છે. ઘણું છે હા મજા આવી. એમાં બી બાળ વિજ્ઞાનમાં તમે લઈ જશો હા એટલે વધારે તમને દુકાનમાં જશે ત્યાં બી બહુ સરસ પ્રદર્શન છે. હા. ત્યાં બી છોકરાઓને સરસ શીખવા મળે. ત્યાં પણ મજા આવશે અને આવું કદાચ તમે પહેલી વાર નામ સાંભળ્યું હશે સુખની દુકાન એમ સરસ હા શું નામ સર તમારું? સંજય પટેલ. હા અમે જનરલી દર વર્ષે બધા બાળકો લઈને આવી રીતે પ્રવાસ જતા હોઈએ છીએ અને આ બધા બાળકો છે ને ગામડાના બાળકો છે હા. એટલે બધા બાળકો કેટલા બહુ માસૂમ અને ભોળા હોય હા. એમને ગામડામાંથી બહુ બહાર નીકળેલા ના હોય એટલે હા. જ્યારે જ્યારે પણ આવી રીતે પ્રવાસ જઈએ ત્યારે બધા બાળકોને આનંદ કરાવવા માટે અમે એક પણ કમી છોડતા નહીં એમ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એમને ધાર્મિક સ્થળો પણ બતાવીએ ઐતિહાસિક સ્થળો હોય તો એ પણ બતાવીએ છીએ બરાબર. સાથે સાથે એમને એવા અનુભવ પણ કરાવીએ આજે જ હજુ આ બધા બાળકોને અઘોરા મોલ બતાવવા પણ લઈ જવાના છે અચ્છા. કારણ કે ટેકનોલોજી શું એ એમને બહુ જનરલી ખબર હોતી નથી અને જે ઔદ્યોગિકરણ કેવી રીતે થયું છે તો એમને શહેર બહુ જોયેલા હોતા નથી એવા બધા બાળકો છે હા. અમે બધા જનરલી જોબ કરવાવાળા શિક્ષકો સિટીમાંથી જતા હોઈએ છીએ તો બાળકો બધા જ ત્યાં ગામડામાં રહેતા હોય છે અને બધાના મોટા ભાગના બધા બાળકોના માતા પિતા એ ખેતી જ કરતા હોય છે એટલે બધા બહુ બાળકો અને એટલો બધો આનંદ કર્યો છે કે તમે ટ્રાવેલ્સમાં ખરેખર જો બેન વિડીયો ઉતારવા આવી ગયા હોય તો તમને લાગે આ છોકરાઓ કેટલો બધો આનંદ કરે છે હા. અને એક એમનું ફેમસ ગીત છે કયું ગીત ભાઈ તમે કયું ગીત છે? હા મને મારું બાળપણ યાદ આવ્યું અરે વાહ સરસ આવી રીતે તમે સાંભળ્યું હશે કે આ બાળકો જે આનંદ કર્યો છે અહીંયા તો એમની જાતિ ગાય છે ત્યાં તો હા. સાઉન્ડની સાથે પણ અને એવી રીતે છોકરીઓ અને છોકરાઓ પણ ખૂબ આનંદ કર્યો ખૂબ છે આનંદ કરે અને છે. બેનનો ફરીથી એકવાર અમે પણ આભાર માનીએ છીએ કે અમારા બાળકોને આવી રીતે તમે થોડો એમની આવી રીતે એમની લો છો, memory લઈએ છીએ આપણે, એમની memory હા. લો છો. અને બાળકો પણ કદાચ એમની મેમરી ભવિષ્યમાં જોઈ શકશે જોઈ શકશે અને હા અમને પણ આવી રીતે તમે મોકો આપ્યો છે એટલે બેન તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર ના ના એનો વાત નથી હા બીજું કે આ બધા બાળકોની સાથે સાથે અમારી જોડે એક એવા મજાના માણસ છે હા. કે જેને તમે મળો ને તો તમને એમ થઈ જાય કે આ માણસ છે એટલે જોરદાર કહેવાય અને અમને એવો ચાન્સ મળ્યો છે કે બધા સ્ટાફવાળા મિત્રોને કે અમારા ધરોહર જે કહેવાય અચ્છા. અમારી શાળાના આચાર્ય સાહેબ હાજી. કે જે એક સારા કલાકાર છે એક સારા ચિત્રકાર એક સારા સંગીતકાર એમનામાં એટલી બધી ખૂબીઓ ભરી છે કે જેમાંથી અમે નવું ઘણું બધું શીખીએ છીએ એટલે મારા બધા જ શિક્ષક મિત્રોના સાક્ષી છે મિત્રો સાક્ષી છો ને બધા બાળકોના સાહેબ એટલું જોરદાર ગાય છે અચ્છા કે ફરીથી આ બાજુ રાખો ને એમનો ચાન્સ આલીએ હા છીએ હા બાળકોની સામે ને એમ પણ સાહેબ એટલું બધું સરસ ગાય છે પ્રાર્થના સભા હોય તો પ્રાર્થના સભામાં પણ બાળકોને બાળ ગીતો કરાવે છે ભજન ધૂન એમને ગાવાનો એટલો શોખ છે સાહેબ ચિત્રકાર બેન તમે એમ કહો મારું ચિત્ર દોરી દો તો સાહેબ તમને ઊભા એમને એમ જેવા હોય એવા દોરી દે છે તો સાહેબનામાં બહુ બધી કળા અને બહુ આવડે છે બહુ શીખવાનું છે બાળકોને શીખવા મળે છે અમને પણ શીખવા મળે છે તો આપણે એક ઝલક એમની જોઈશું હવે હાજી ચોક્કસ હા સર આપનો પરિચય બ્રિજેશ કુમાર રમેશભાઈ અચ્છા સરસ મેં આપના બહુ વખાણ સાંભળ્યા મને અફસોસ થશે કે તમે પાછા આપણે છૂટા પડી જાશી નહીં તો હું મારું જ પિક્ચર એક ચોક્કસ બનાવડાવો તમારી પાસે તમે ક્યાંથી તમે પણ ત્યાંથી જ આવો છો હું એકચ્યુઅલી અમદાવાદથી આવું છું હા અને આપણે નજીકમાં ઇફકો કંસ્તુરીનગરમાં 2006 થી લઈને 2012 સુધી મેં અહીંયા શિક્ષક તરીકે નોકરી કરી છે ઓકે અને 2012માં મુખ્ય શિક્ષક તરીકે ગવર્મેન્ટમાં લાગ્યું અચ્છા સરસ અને અહીંયા ખેડામાં હાલ જે છોકરાઓ છે મારી સાથે આત્મનિર્ભર પ્રાથમિક શાળાના હા. ત્યાં હું 2014થી કાર્યરત છું
ઓકે, સરસ. હા, એટલે આ બધું તમારો શોખથી કરો છો ચિત્રકારી ને એવું કે પ્રોફેશનલ છે? હું પહેલા શોખથી મારું છે હા. બાય ગોડ ગિફ્ટ એમ. ગોડ ગિફ્ટ. હા અને સ્પેશિયલ પ્રોફેશનલ હું નથી શીખ્યો, હા. પણ આજે પણ મારા હૃદયના બિલકુલ નજીક છે એમ. અચ્છા. મને કામ મળી જાય તો હું માનો કે થાક્યો હોય તો મને 2-3 કલાક સુધી બીજો થાક ના લાગે. ના લાગે. હા, અચ્છા. ના, સરસ. એક શોખ છે, એક પ્રવૃત્તિ છે. હા હા, એક ગીત સર. બાળ ગીતમાં કેવું છે કે અમારું જે સ્કૂલ છે ને તો છોકરાઓને ઇન્સ્પાયર થાય હા. એટલે બાળ ગીત પ્રાર્થના સભામાં અમે ગવડાવતા હોઈએ છીએ. ઓકે. તો એમાં એવું છે કે ભાઈ માનો કે કોઈ વૃદ્ધ માણસ હોય ને એમના છોકરા હોય તો આપણે એના લગતું એક ગીત ગવડાવ્યું છે, છોકરા ગાય છે, હા. તો હું ગવડાવું છું, બરાબર છે? ઓકે. હા હા, ચોક્કસ. બાળકો તમે ચિલ્લાવજો, બરાબર છે? એક ડોછા ને 4 દીકરા સમજી લો ને, આંધળો બેડો ટાલ્યો લંગડો સમજી લો ને, આંધળો બેરો ટાલ્યો લંગડો સમજી લો ને, આંધળો કે મારે ચશ્મા જોઈએ સમજી લો ને, આંધળો કે મારે ચશ્મા જોઈએ સમજી લો ને, બજાર જવાતું નથી ચશ્મા લવાતા નથી, આંધળા એ તો ધૂમ મચાવી સમજી લો ને, આંધળા એ તો ધૂમ મચાવી સમજી લો ને, એક ડોસાને 4 દીકરા સમજી લો ને, બેરો કે મારે વોકમેન જોઈએ સમજી લો ને, બજાર જવાતું નથી વોકમેન લવાતું નથી, એ બેરા એ તો ધૂમ મચાવી સમજી લો ને, એક ડોસાને 4 દીકરા સમજી લો ને. ખૂબ સરસ, ખૂબ મજા આવી. પહેલી વાર મેં આ સાંભળ્યું અને મને મારું બાળપણ યાદ આવી ગયું. બીજા બેન આવે છે, આવી જાઓ હવે. હા, આવો 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 આવો. હા, આવો આવો મેડમ, આવો. શેનો એવોર્ડ મળ્યો સર પાછો? પારિજાતનો. અરે વાહ, બાકી છે. સન્માન બાકી છે. એકવાર ચોક્કસ આપ. તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષકનો મળ્યો, એકવાર જિલ્લામાં મળ્યો, અચ્છા. હવે પારિજાત એવોર્ડ મળ્યો. અચ્છા, ખૂબ સરસ. એક વખત તમારા સર અને ટીચરો માટે તાળીઓ થઈ જાય છોકરાઓ. અરે વાહ, થેન્ક યુ સર. તમે હા, એમને આવી. એક હા, શું કહો છો સર? સરને એવોર્ડ મળેલો હતો એવું મેં સાંભળ્યું હા, હમણાં. આપણી હાથોડી પ્રાથમિક શાળા મેમદાવાદથી મારી સાથે સ્ટાફ છે, બરાબર છે? હું પ્રિન્સિપાલમાં છું. હા જે સરની વાત કરીએ છીએ સંજય પટેલ, હા. ઓકે. એ તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચૂક્યા છે. હા, ગત વર્ષે એમને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એમને મળ્યો છે. બરાબર. અને આ વખતે જે પારિજાત એવોર્ડ છે જાન્યુઆરીમાં મળવા જઈ રહ્યા છે 2025માં. ઓકે. અને એ પોતે સાયન્સ ટીચર છે, ગણિત વિજ્ઞાન શિક્ષક છે, હા. પણ એમ છતાં પણ એમની પાસે બીજી ઘણી બધી વિશેષતાઓ છે. ઓકે. જેમ કે અમે ગવર્મેન્ટમાં ત્યાં પ્રવાસમાં જઈએ છીએ તો એ સ્ટાફમાં અમારા સંકલન સાથે સરસ. પણ રસોઈ ના હોય તો આજે સવારની જ વાત કરીએ કે દાળવડા બનાવવાના હતા તો એનું મટીરિયલ કેટલું જોશે, વિદ્યાર્થી છે તો એ તમામ વસ્તુ બિલકુલ વ્યવસ્થિત રીતે બાળકોને જમાડ દેવા સાથેનું કામ એ કરે છે. એ જ પ્રમાણે એમાં સંત પ્રકાશ સાહેબ છે, વિદ્યાબેન પટેલ છે, તો એ પણ એટલા જ બધા ઓલરાઉન્ડર. બાળકોની બેઠક વ્યવસ્થા હોય, પછી આ તમે વાત કરી કે ભાઈ સાથે આવવાનું હોય તો એમને જે સૂચના આપવાની હોય, એમના બાળકે મટીરિયલ તૈયાર કરવાનું, એમના આઈ કાર્ડ તૈયાર કરવાનું, તો દરેક વસ્તુમાં બધા એક્સપર્ટ આવી જાય. તો અમારી ગવર્મેન્ટ સ્કૂલમાં બહુ ખૂબ સારું સંકલન છે. હા, જે પ્રાઇવેટમાં નથી મળતું એવું ગવર્મેન્ટમાં મળી રહે છે. અને આટલું ટેલેન્ટ તો જેને કે ગોડ ગિફ્ટ કહેવાય, એમ બધું એક સાથે મળેલું એમ. આજે અમારો જે પ્રવાસ છે એમાં પણ મેન બેજ એક જ હોય છે કે વિદ્યાર્થી કંઈક મેળવીને જાય એમ. કંઈક મેળવીને જાય. જેમ કે આજે અમે નળાબેટમાં ગયા તો નળાબેટમાં ભારતની જે બોર્ડર છે, આપણી ગુજરાતની પણ બોર્ડર છે, ઓકે. તો બાળકો એનાથી પરિચય થાય કે ભાઈ આ બોર્ડર છે તો અહીંયા સૈનિકો કેવી રીતે રાત દિવસ ત્યાં આપણા સરહદનું રક્ષણ કરતા હોય છે. રક્ષણ તો કરતા હોય. પ્રવાસમાં પણ એવું નહીં કે ગમે તે સ્થળે જતું રહું અને ત્યાં એમને બતાવી દેવું, ખાલી મનોરંજન નહીં, મનોરંજન. શૈક્ષણિક હેતુ એમાં ખાસ હોય છે. તો પાટણમાં છે તો આપણું 1000 વર્ષ સહસ્ત્રલિંગ તળાવની વાત કરીએ મોઢેરાનું, પાટણમાં છે તો રાણીની વાવ જોઈ,
તો હેરિટેજ સાઇટ છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ, યસ વિશ્વની અત્યારે હાલ ધરોહર છે એની. તો એ પણ બતાવ્યું. એમાં એમનો જે પરિચય જે છે કે ભીમદેવ સોલંકી પ્રથમ જે થઈ ગયા તે એમને 1000 સાલમાં આ કરાયું હતું અને જે જન કાર્ય કર્યું હતું અને એટલું જન કાર્ય સારું કર્યું હતું કે આજે 1000 વર્ષ થયા પછી પણ એની જે સ્થાપત્ય કલા છે આપણે યાદ રાખ્યા જેવી છે. યાદ રાખવા જેવી. તો આવી રીતે જ અમે આ ત્રિમંદિર જે મુલાકાત લઈએ છીએ તો ત્યાં પણ સંસ્કારની જ વાત છે કે ભાઈ બાળકો જે અત્યારે છે તો આજના સમયમાં કેવું થઈ ગયું છે કે બાળક એના વાલીને કંઈક અલગ નજરથી જોવે છે. એની એક વાલી એક વિદ્યાર્થી મળે કેટલી ચિંતા કરતા હોય તો અમે આજે જોયું કે બાળકો પણ એક અલગ દ્રષ્ટિ કે ભાઈ આપણા શિક્ષક હોય તો એમનું ભણાવવું છે ઘણું બધું પણ સામાન્ય એક મગજમાં બેસી જતું એક ચશ્મા આવી જતા હોય છે કે મારા શિક્ષક છે તો મારા માટે કંઈ સારું નથી ઈચ્છતા, મારા મમ્મી પપ્પા છે તો એ કામમાં વ્યસ્ત છે એવું ના સમજાય પણ કે મારા માટે સારું નથી ઈચ્છતા. તો આજે અમે એ શીખ્યા કે મા બાપ હોય, ટીચર્સ હોય એ કેટલું બધું પાછળ વિચારતા હોય છે, ઘરેથી તમારી પાસે કેટલી પ્રિપેરેશન થતી હોય છે. તો આજનો દિવસ અમારો પ્રવાસના સાથે થતી મુલાકાત છે ખૂબ જ સારો રહ્યો છે અને એના માટે અમે ધન્યવાદના પાત્ર છીએ. આપને પણ ધન્યવાદ પાઠવીએ છીએ. આમ પણ એક કહેવાય ને કે આ જગ્યા જેવી છે કે જેમાં ગમ્મત સાથે જ્ઞાન ઈ આપણને અહીંયા મળી રહે છે કે છોકરાઓને ગમ્મત સાથે જ્ઞાન આપે છે ને એવા જ બધા અહીંયા બધા એ લોકોએ રાખેલા છે પપેટ શો ને આને તેને બધામાં એક એક સ્ટોરી એ લોકોએ આપેલી જ છે. ફાઇનલ. અરે હા, થેન્ક યુ વેરી મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. બહુ સરસ બોલ્યા. હા, કેવો લાગ્યો આપને આ મારો પ્રયાસ, આ મારો વિડીયો? ચોક્કસથી મને જણાવશો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.